મેં એક વખત નિરંજનભાઈ પંડ્યા પાસે એવું મેં સાંભળ્યું હતું કે એ એવું વાત કરતા કે મારો બોમ્બેમાં કાર્યક્રમ, બહુ મોટો કાર્યક્રમ, બોમ્બેમાં કેટલા બધા લોકો મારા ભજન સાંભળવા માટે આવ્યા અને ખુલ્લામાં હતું એ કાર્યક્રમ. ઠાર લાગ્યો એટલે મારો અવાજ જતો રહ્યો. મને ખબર પડવા માંડી કે મારો અવાજ બેસવા માંડ્યો. એટલે મને એ ખ્યાલ આવી ગયો કે મારો અવાજ બેસવા માંડ્યો છે. પછી મેં કીધું જો આખો આ કાર્યક્રમ છે અવાજ બેસી જશે તો મુંબઈમાં મારો કાર્યક્રમ ત્યાં મારી કે શરૂઆત હતી. મેં બાલમુકુંદજીને પ્રાર્થના કરી, માનતાના ઠાકોરજીને, કે મારા અવાજ ઉપર કંઈ થવાનું હોય તો ભગવાન હું તારે ત્યાં આવીને રાજભોગ કરીને તને દંડવત પ્રણામ કરી જાય. એટલે એ મેં સાંભળ્યું હતું. પછી મેં પણ પ્રયોગ કર્યો. ઠાર લાગી ગયો મારે પણ. વિદેશની લંડનના યજમાનો હતા, અંગ્રેજીમાં કથા કરી. એમાં બે લોકો તો હતા, એ સમજતા નહોતા. તો મેં એ તો પ્યોર લંડનના જ હતા, એનો જન્મ યુરોપિયન જ હતા, વિદેશી હતા. તો એને સમજાવવા માટે કે થોડુંક કે અંગ્રેજીમાં કહેજો. પછી મારે મહેનત કરવી પડી અંગ્રેજીમાં કૃષ્ણની આ કથા એને ટ્રાન્સલેટ કરવામાં. ને પછી ઇંગ્લિશમાં પછી મેં રજૂ કરી, 5 જ મિનિટ કરી. એ જે લાંબુ જાજુ હતું પણ પછી સમય અવકાશ ન રહ્યો. પણ મેં કૃષ્ણ વિશે રજૂ કર્યું કે કૃષ્ણ કોણ છે, કે આ લવ ઓફ સિમ્બોલ, એમ પ્રેમનું પ્રતીક છે. ને કેવી રીતે કૃષ્ણ પ્રેમનું પ્રતીક છે એના વિશે મેં વિવરણ કર્યું. કહેવાનો મતલબ છે કે એ મને લાગી ગયું. પછી મેં પણ પ્રયોગ કર્યો. મેં દવા લાગી ગઈ ને આ લંડનના યજમાન છે, આબરૂ હોઈ જશે. ભગવાનને મેં કીધું આ કથા પૂરી કરીને સીધો તમારી પાસે આવું ત્યાં ને ત્યારે. અને ખરેખર ભગવાને કંઈક કૃપા કરી નાખી કે આટલી બધી ઠંડી લાગી ગઈ, આ લાગી ગઈ તો એ અવાજ મારો ખુલી ગયો, એ બંધ બેસી ન ગયો. એટલે ક્યારેક ક્યારેક ઠાકોરજી કૃપા કરે. એટલે તમારે પણ એવું થાય ને, અત્યારે તમે ઓલામાં જ બેઠા છો, ઠારમાં જ, સમજાય? એટલે અહીંયા આ બ્રાહ્મણ છે એને સદંતર કથા ચાલુ રાખી. સાતત્ય હોવું જોઈએ. આપણે બધા ભૂલી જાય જ્યારે કરવાનું થાય ને ત્યારે જ આપણે બધા ભૂલી જાય કે હાલો એ તો પછી કરશું, એમાં કંઈ વાંધો નહીં. એ સાતત્ય હતું. જે સાતત્ય રાખે એને મુક્તિ મળે. બ્રાહ્મણનું આ ચરિત્ર મોક્ષ માટે છે. પછી એના પછીનું બીજું આ કઠિયારાનું ચરિત્ર છે. એ કઠિયારો જે વિષ્ણુદાસ નામનો કઠિયારો હતો એનું ચરિત્ર છે. એ તમને ધર્મ, અર્થ અને કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થમાં એનો પુરુષાર્થ છે ધર્મ. હવે આપણે એમ થાય કે ધર્મ કોને કહેવાય? જેને ધારણ કરવામાં આવે ને ધર્મ. સાચી ધારણા આને કહેવાય કે એક જ સેકન્ડમાં કોઈ વિચાર નહીં. હું સાચા ધાર્મિક, ખરેખર હું આ જે મજૂરી કરતા લોકો હોય ને, સામાન્ય માણસો હોય ને, એને હું સૌથી મોટા ધાર્મિક માનું. કારણ કે એ એટલા બધા ધાર્મિક હોય. તમે જોજો, એ આમ સાવણો લઈને આમ વાળતા હોય, તમે કેમ ત્યાં ફોટો ભગવાન લગાડી દો ને તો ત્યાં એ સાવણો ફેરશે નહીં, ત્યાં થૂકશે નહીં. અને આપણે એવું કંઈ વિચાર કરતા નહીં. આપણે તો ગદડી નાખીએ. આપણે ઓલા જાતા હોય ને ગાડી હલાવવામાં, નીચે આપણું નીચેનું ગાડીની નીચે કંઈ બગડે નહીં, એટલે ત્યાં છાપું રાખ્યું હોય એમાં કોઈ ભગવાન હોય તો આપણે જરાય વિચારીએ જ નહીં. અને ઓલા લોકો એ ધ્યાન રાખે. જેટલા લોકો મજૂરી કરવાવાળા લોકો છે એ ધર્મ તત્કાલ આપણે કહીએ ને કે ભાઈ 5 દીવા ભગવાનને માનવા જોઈએ, એમાં કોઈ તર્ક કરે નહીં, 5 દીવા કરી જ નાખે. ધર્મ એને કહેવાય જેને ધારણ કરવામાં આવે. અને કોઈ તર્ક કર્યો જ નહીં કે આ સત્યનારાયણ ભગવાનની કથાથી શું થાય. ઓલાએ કીધું કે જે મનમાં ઈચ્છા હોય બધી પૂરી થાય, કે હું ધનવાન થાવ, કે હા એને સીધો વિચાર કરી લીધો કે આ જે લાકડાથી ટોટલી ભગવાનના સત્યનારાયણ ભગવાનની કથામાં વાપરી નાખી, જે પૈસા આવે આને કહેવાય ધારણા. ધર્મનું પ્રતીક છે. જેને ધારણ કરવાનું નિષ્કપટ છે એને ધર્મ કહેવાય. આની અંદર કોઈ કપટતા નહોતી. એને તો એમ જ હતું કે મારે ઘેરે આ મારા દીકરાઓને બધા ભૂખા છે એના માટે હું આ થાવ. એટલે સત્યનારાયણ ભગવાનની કથાનો આ બીજો અધ્યાયમાં મોક્ષ અને ધર્મ નામના પુરુષાર્થની ચર્ચા. જય જય સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયો અધ્યાય સત્યનારાયણ દેવ કી જય. મેં પહેલો અધ્યાય બરાબર 5 વાગે ચાલુ કર્યો, એટલે મેં 5:45 વાગે પહેલો અધ્યાય વિરામ રાખ્યો. 5:45 બીજો અધ્યાયની શરૂઆત કરી, બરાબર 6:45 ને 5 સુધી બીજો અધ્યાય ચાલુ રાખ્યો. હવે ત્રીજો અધ્યાય છે એ બધા હું 5-5 મિનિટના કરીશ, એવા માટે કે બરાબર 7 વાગેથી. બાકી આ લંબાવી શકું, મને આ તો બહુ પ્રિય અધ્યાય છે. ત્રીજો અધ્યાય મારો પ્રિયમાં પ્રિય. એવા માટે કે ગામડામાં પહેલાં ત્રીજો અધ્યાય આવતો તો બહુ લાંબો આવતો, સત્યનારાયણ બધા થાકી જાય. અમારે એક બાપા એ હસતા હસતા કે ગોર બાપા ત્રીજો અધ્યાય બહુ લાંબો હોય કે થાકી જવાય કે. પણ ત્રીજો અધ્યાય મેં રોચક બનાવ્યો. એટલો બધો રોચક બનાવ્યો કે રોચક અધ્યાય તમને થાય કે ત્રીજો અધ્યાય જ મારે સાંભળવો છે. સુત ઉવાચ તૃતીયો અધ્યાય સુત ઉવાચ પુનર્ગ્રહ પ્રવક્ષ્યામિ ધૃણદ્વમુતિ સત્તમાહ આ પુરા ચોલખા મુખો રાજા નુપાસિંસ મહીપતિ ઉલ્કા મુખ નામનો રાજા. એટલું બધું આ ખાસ આ અધ્યાય સમજવા જેવું. ઉલ્કા મુખ નામનો રાજા એમનેમ વ્રત કરતો હતો, સત્યનારાયણ ભગવાનનું કથાનું વ્રત. ત્યાંથી સાધુ નામનો વાણિયો નીકળ્યો. સાધુ નામનો વાણિયાએ જોયું કે આ ઉલ્કામુખ નામનો રાજા વ્રત કરે છે. આ રાજાના વ્રતનો પ્રભાવ જોજો. સત્યનારાયણ ભગવાનની કથાનો કોણ યજમાન છે સૌથી મહત્વનું રાખે છે. યજમાન કોણ છે? એ યજમાનની અંદરની પવિત્રતા છે એ બધાને ખેંચી આવે. બાકી કોઈને બધા પૂગ્ય પ્રમાણ કહી દે. આજે એટલા બધા લોકો આ કથામાં હાજર છે, એ આની અંદરનો પ્રેમ છે કે એને કેટલા સમયથી કથા કરવી હતી. આ છેલ્લે
રાકેશભાઈને હું લગભગ 1.5 વર્ષ પછી સમય આપી શકું. 1.5 વર્ષ કેમ, કદાચ એને એવું થયું હશે કે કદાચ આ કરવાનું આવે તો, પણ હું કદાચ તો આ તો અહીંયા આવ્યો જ રાખ્યું, બાકી એની નાનકડી ઝૂંપડીમાં રાખ્યું તો આપણે કથા કરે તો જેમ. એનો મતલબ છે કે ભગવાનના ગુણાનું વાત તો ગમે ત્યાં ગાઈ શકે. આ કેવો પ્રભાવ હશે ઉલ્કામુખ નામના રાજાને જોઈને એ સમય પ્રભાવિત થઈ ગયો. સાધુ નામના વાણિયાએ સંકલ્પ કર્યો કે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. પછી એણે લીલાવતીને કહ્યું, લીલાવતીને ઘરે દીકરીનો જન્મ થયો કલાવતી, આપણે જાણીએ. કલાવતી મોટી થઈ તો લગ્ન કર્યા તો એને સત્યનારાયણ ભગવાનનું વ્રત ન કર્યું. બહાર વેપાર કરવા ગયા ત્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત યાદ ન આવ્યું. ચંદ્રકેતુ નામના રાજાને એણે વ્યવસાય કર્યો ત્યારે પણ યાદ ન આવ્યું. અને ચોર લોકોનો આક્ષેપ આના ઉપર આવી ગયો, જેલમાં પૂર દેવામાં આવ્યા. અહીં દીકરી અને એની મા બંને લોકો ઘરમાં કંઈ રહ્યું નહીં, બધું ચોરાઈ ગયું. છેલ્લે ભીખ માગવા માટે દીકરી ગઈ, એને સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ ગ્રહણ કર્યો. પ્રસાદ ગ્રહણ કર્યો, માને કહ્યું કે આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, તો ભીખ માગવામાંથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. અને વ્રત કરવાથી સાધુ નામના વાણિયા ને જમાઈને છોડી મૂકે એવું સ્વપ્ન આવ્યું રાજાને. ઉલ્કામુખ નામના રાજાને, આ ચંદ્રકેતુ નામના રાજાને એને છોડી મૂક્યા અને બંને છૂટીને બધાને દાન પુણ્ય કરીને પોતાના ઘર તરફ જવા માટે પ્રયાણ કર્યું. જય જય સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયો અધ્યાય. સત્યનારાયણ દેવ કી જય. એ જતા રહ્યા. ચોથો અધ્યાય આના જ પૂરક છે. સુત ઉવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ યાત્રાત મુક્તવાન સાધુર મંગલાચર પૂર્વિકામ બ્રાહ્મણેભ્યો જન્મ દત્વા તદા તુ નગરમ યયો. જ્યારે નગર તરફ હાલતા થયા, બધાને દાન દક્ષિણા દેવા માંડ્યા ચોથા અધ્યાયમાં, ત્યારે ભગવાન એની પરીક્ષા લેવા માટે સાધુનું રૂપ લઈને આવ્યા. શું તારા વાહનમાં છે? કે વેલા અને પાંદડા છે. સત્યમ ભવતુ તે વચ. વેલા અને પાંદડા થઈ ગયા. સાધુ પાસે માફી માંગી તો પાછું સોના ને હીરા જવેરાત થઈ ગયું. એનો મતલબ છે જ્યારે તમે ખોટું બોલો ને, મારે આનો બીજી કોઈ વ્યાખ્યા નથી કરી, મેં કેટલી બધી વ્યાખ્યા કરી, અને એક જ વ્યાખ્યા, તમે ખોટું બોલો ને ત્યારે તમારી અંદર જે સાચું સોનું છે ને, સોનું મટી જાય છે. તમારી અંદરનું જે તત્વ છે જતું જ રહે છે. મેં કાલના પ્રવચનમાં કીધું કે એવમ આદિન્ય ભદ્રાણી બભાસે નષ્ટ મંગલ. તમે કોઈ વિશે નબળું બોલો, નબળું બોલવાથી સામેવાળાનું કંઈ થાય કે ન થાય, પણ તમારું નુકસાન થાય. તમારી અંદર માંગલિક ભાવના દૂર થઈ જાય. અત્યારે કોઈને માંગલિક વિચારો આવતા નથી. એનું કારણ શું છે? આપણે કોઈ વિશે નબળું બોલીએ છીએ, કોઈ વિશે નબળું ચિંતન કરીએ છીએ. આપણા સંતો, આપણા ઋષિમુનિઓ આવા બધા વિચારો આપી શકે, એનું કારણ કોઈ વિશે નબળું વિચારતા જ નહીં. આજ પછી આપણે નિર્ણય કરી બની શકીએ ત્યાં સુધી કોઈ વિશે નબળું વિચારીએ જ નહીં. વિચારો એટલે તમારી અંદરનું મંગળ નાશ પામી જાય. કોઈ વિશે સારું આપણે વિચારી જ નથી શકતા. આપણે કોઈ પણ સ્ત્રીને જોઈએ, કોઈ પણ દીકરીને જોઈએ, નબળી વૃત્તિ થાય. કોઈ પણ આપણે વ્યક્તિને જોઈએ કે આ આવો હોય જ નહીં, તો ખાલી આ બધા ઢોંગી જ છે, આપણે વિચાર થાય. કોઈ સંતમાં જોઈ ન શકીએ સંતપણું, આપણે કોઈ બ્રાહ્મણમાં વિદ્વત્પણું ન જોઈ શકીએ, આપણે આપણા માતા પિતામાં ભગવાન ન જોઈ શકીએ. એનો મતલબ આપણે કોઈની નબળી વિચારથી, તમે નબળો વિચાર કરો એટલે સામેવાળાનું કંઈ નબળું ન થતું, તમે નબળા થઈ જાઓ છો. આને નબળો વિચાર કર્યો એટલે અંદર વેલા અને પાંદડા એટલે મૂલ્ય વિનાનું એનું જીવન થઈ ગયું. અંદરની વિચારધારા મૂલ્ય વિનાની થઈ ગઈ. એને માફી માંગી અને અમે કોઈનું આવું વિચારશું નહીં એવો નિર્ણય કર્યો એટલે અંદર જ સોનું થઈ ગયું છે. મારે તમને અધ્યાત્મમાં લઈ જવા છે. એ જ્યારે બધું લઈને ગયા ને સાધુ નામના વાણિયાને એની પત્નીએ એને જવાબ આપ્યો, પાછો આને પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. ભક્તિમાં પ્રદર્શન આવ્યું, અંદરથી ભાવના સારી, પણ પ્રદર્શન કરવાની, દેખાડવાની ભાવના. એટલે માણસોને મોકલા કે જાઓ ઘણું બધું ધન લઈને આવીએ. લીલાવતી કલાવતી પ્રસાદનો અનાદર કરીને ત્યાં ગઈ. ત્યાં પહોંચી ગયા, એ વહાણ ગાયબ થઈ ગયું. અને પછી આ બધે રણવા માંડીને સતી થવા માટે કલાવતી તૈયાર થઈ. ઉપરથી આકાશવાણી કે પ્રસાદ ગ્રહણ કરો. પ્રસાદ ગ્રહણ કરીને પાછા આવ્યો તો આ બધે બંને મળ્યા. એનો મતલબ આ વહાણ પણ અલગ ડોળક થવા માંડ્યું. એટલે બીજા કોઈ કિનારે એને લઈ જવું પડ્યું. ત્યારે એને વિચાર્યું કે આપણે મનમાં અહંકાર કર્યો, આ બધું ભગવાનનું હતું ને આપણે બતાવવાનું પ્રદર્શન કરતા હતા. જ્યારે પણ ભગવાનની પૂજા પણ પ્રદર્શન માટે મેં જે કથા વિચાર્યું કે આ કથામાં તો આમ એવું બધું બધાને પીરસી દઉં કે એ કથામાં મારી કથા બહુ જબરદસ્ત થાય જ નહીં. જેમાં હું આમ કહ્યું કે આમાં તો આમ સટ્ટો પાડ દો, આમ કરી દો, એમાં કંઈ થાય જ નહીં. અને એમ નોર્મલ રીતે એમ થાય કે ભગવાનના ગુણગાન ગાય તો એ સારું થઈ જાય. ઘણી જગ્યાએ એવું થાય. એટલે જ્યાં પોતાનું બતાવવાનું દર્શન, પોતાનું દર્શન કરાવીએ ને પ્રદર્શન કહેવાય. પોતાનું જ દર્શન કરાવીએ અને જ્યાં ભગવાનનું દર્શન કરવા માટે ભગવાનને મહત્વ આપીને કહેવાનું કે આ બધું તો ભગવાનનું છે, મારું કંઈ નથી. એટલે એમ ચોથા અધ્યાયમાં આ બધાએ સાથે મળીને ઘરે જઈને પોતાનું સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. જય જય સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથા એમ ચતુર્થો અધ્યાય સત્યનારાયણ દેવ કી જય. પંચમો અધ્યાય સુત ઉવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણ્વમ મુનિ સત્તમાહ આસિત તુંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પર. પ્રજાનું પાલન કરવામાં તુંગધ્વજ નામનો રાજા હતો. બધું હતું પણ બધાએ માન એટલું આપ્યું ને કે એ ઊંચે ચડી ગયો. જીવનમાં તમને બહુ માન મળે એટલે સમજવાનું કે તમારા જીવનનું અધપતન થવાની તૈયારી છે. એટલે આ તો
રાકેશભાઈની ઈચ્છા હતી ને આ લોકોની ઈચ્છા હતી, બાકી મને ખરેખર ન ગમે. તમે પુષ્પોથી સ્વાગત ન કર્યું, મને ખરેખર ન ગમે. બહુ માન મળી જાય તો પછી હું અપેક્ષા રાખું કે બધામાં મને માન મળે જ, અને એવું માન મળવાની અપેક્ષા રાખું પછી કોઈ લોકો સામાન્ય વ્યક્તિ તમારું અપમાન કરી નાખે. અત્યારે મારું કોઈ મને અપમાન કરી નાખે મને દુઃખ ન લાગે. અત્યારે હું બસમાં બેસીને જાઉં તો મને એવું કંઈ ન લાગે, રિક્ષામાં જાઉં તો વાંધો ન લાગે. એવી રીતના જીવન. પણ પછી બધા મારા માટે ફોર્ચ્યુનર લઈને આવતા હોય ને, ઇનોવા લઈને આવતા ને, આવો ને પગલાં કરતા આમ કરતા ને એવું બધું મળવાથી પછી મને એમ થાય કે હવે હું રિક્ષામાં બેસીને કેમ જાઉં. અત્યારે આ વધારે પડતું માન મળે પછી બધામાં માનની અપેક્ષા લાગે. જોજો તમે, જે વ્યક્તિને બહુ માન મળતું હોય ને ઘરમાં માનની અપેક્ષા રાખશે કે આખું ગામ મને આમ કહે, તમે જ આમ નથી કરતા. એની પત્નીને કહે તમે જ મારું માને, આખું ગામ મારું માન આપે, આમ તેમ. આ માનની અપેક્ષા, પત્ની પાસે માનની અપેક્ષા. મા બાપને કહે બાપા, પછી જાહેરમાં મન ન કહેવું, પછી મારી પણ હોય, હું અહીં કોર્પોરેટર છું, અહીં કોડીનારનો, જાહેરમાં પછી તમારે મન ન કહેવું. આમ થાય જ્યારે માણસ ધીમે પોતાના માતા પિતા, બેન, દીકરી, ભાઈ, પરિવાર પાસે અપેક્ષા રાખે. અરે એ જવા દ્યો, અત્યારે લોકો બહુ માન મળે પછી વ્યાસપીઠ પાસે પણ અપેક્ષા રાખે કે અમે આવ્યા ત્યારે વ્યાસપીઠથી અમારું નામ કેમ ન લીધું. મેં પ્રાય નિર્ણય કર્યો છે કે કોઈએ સંસ્કૃતિ માટે જતન, સંસ્કૃતિ માટે જેને કંઈક આપ્યું છે, જેના જીવનમાં ભજન છે, એવા સંતો કે કોઈ પધારે તો એનું સ્વાગત કરું. બાકી એ મારું અભિમાન નથી, પણ વ્યાસપીઠની ગરિમા છે કે એ જેવા તેવા લોકો, બધાય લોકોની. બાકી તો કાલ સવારે કેટલા લોકોના વખાણ કરશો, આના. એટલે હું ભાગવતની વ્યાસપીઠ પર બેસું ને વ્યાસપીઠ એટલે કોઈની પ્રશંસા ન કરું. ક્યારેક મને પ્રવચનનો કે મોકો આવે કે આવી સત્યનારાયણ ભગવાનની કથાની અંદર આવી ધર્મસભા હોય તો સારા કોઈ લોકો હોય તો એનો ઉલ્લેખ કરી નાખીએ આપણે. બાકી વ્યાસપીઠથી વ્યાસની ગરિમા નીચી થવી જ ન જોઈએ. એટલે અહીંયા આને બધામાં માનની અપેક્ષા લાગીને માનની અપેક્ષા રાખતા એણે જે ભક્તિમાં લીન હતા એવા ગોવાળિયા પાસે પણ અપેક્ષા રાખીને માન ન આપ્યું. એટલે એને દૂરથી દર્શન ન કર્યા, પ્રસાદ ગ્રહણ ન કર્યો, ઓલા પ્રસાદ દેવા ગયા તો એ ગ્રહણ ન કર્યો, ઘરે જતો રહ્યો તો ઘરે વાતાવરણ બદલી ગયું. તમે કોઈને તમારી મારી ભૂલ શું છે, આપણે ભૂલ ફલાણા વ્યક્તિની કરે, પાડોશી સાથે ઝઘડીને માફી દ્વારકાધીશ પાસે માગવા જઈએ કે ભગવાન માફ કરજે. જેની ભૂલ કરી છે એની જ માફી માગવી જોઈએ. છેલ્લે ગોવાળિયા વચ્ચે જઈને કથા કરી, આખો પરિવાર, આખું કુટુંબીજન બધા એનાથી વિરુદ્ધમાં થઈ ગયા હતા. એટલે લાગ્યું કે મેં ઓલા પાસે અપમાન કર્યું, એટલે ત્યાં જઈ ને પાછી સત્યનારાયણ ભગવાન વ્રત કર્યું. આ શતાનંદ નામનો બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા થયા, ઓલો તુંગધ્વજ નામનો રાજા છેલ્લે તો બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયા. એના પછી કઠિયારો લાકડાનો ભારાવાળો વિષ્ણુદાસ, અને વિષ્ણુદાસ હતા એ વિષ્ણુદાસ બીજા જન્મમાં ગુહ નામના રાજા બન્યા. પછી સાધુ નામનો વાણિયો બીજા જન્મમાં મોરધ્વજ નામનો રાજા બન્યો. ઉલ્કામુખ નામનો જે રાજા હતો એ બીજા જન્મમાં એ પોતે દશરથ નામના રાજા બન્યા. અને જે સાધુ નામના વાણિયાના જમાઈનું નામ છે શંખચૂડ. કોઈ પૂછે ને ભવિષ્ય પુરાણમાં છે કે જમાઈનું નામ તો કંઈ લખેલું જ નથી, સાધુ નામના વાણિયાના જમાઈનું નામ હતું શંખચૂડ. આવી રીતે કોઈ આને કાનો, લાલો, પરમાત્મા બધું કહે છે. એવું સત્યનારાયણ ભગવાનનો કથાનો 5મો અધ્યાય 7 અને 5. જય સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ 5મો અધ્યાય સત્યનારાયણ દેવ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સત્યનારાયણ ભગવાન કી છોડ મારા રસવી નારણ છોડ, તમને શું કરી જમાડું. મારા રંગીલા રણ છોડ મારા રસવી નારણ છોડ, તમને શું કરી જમાડું. તમને ભાવથી જમાડું, તમને પ્રેમથી જમાડું, તમને ભાવથી જમાડું, તમને લાડવા જમાડું. મારા રંગીલા રણ છોડ મારા રસવી નારણ છોડ, તમને શું કરી જમાડું. દયાળુ દ્વારકાવાળા રે, દયાળુ દ્વારકાવાળા રે, દયાળુ દ્વારકાવાળા રે, દયાળુ દ્વારિકાવાળા રે. સત્યનારાયણ ભગવાન કી જય. સોમનાથ મહાદેવ કી જય. હું ભગવાનને પ્રાર્થના કરું, સોમનાથ મહાદેવને અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે રાકેશભાઈ ઉપર એમની કૃપા રહે. કે એક એમને વિચાર આવ્યો કે હું મારા ઘરે આવું સત્કર્મ કરવા નથી. વિચાર લેવો જોઈએ કે એક આ જયદીપભાઈને એના સાથે કામ કરનારા છે અને એના પિતાજીનું પણ સ્વાસ્થ્ય એવું, અને સામાન્ય પગાર સાથે કામ કરનારા આવા એક નાનકડા એવા દીકરા એવો
ભગવાનનું વ્રત કરવાનો વિચાર કર્યો હોય, સત્કર્મ કરવાનો વિચાર હોય, તો આપણે તો ભગવાને બહુ કૃપા કરી, ત્યારે બની શકે ત્યારે ભગવાનનું આવું વ્રત કરી એટલા બધા લોકો આવે, પ્રસાદ ગ્રહણ કરે. આવી ભાવના રાખો ને તો બધી વ્યવસ્થા બાંકે બિહારી કરી નાખે છે. આમની વ્યવસ્થા જેમ કરી નાખી ને એમ ભગવાન બધાની વ્યવસ્થા કરી નાખે. ખાલી ભાવની જરૂરિયાત છે. એટલે રાકેશભાઈના ભાવને પુનઃ વંદન. ને આપ સૌ લોકો એટલો અમૂલ્ય સમય લઈને આ ઠારમાં બેઠા છો એટલે વિશેષ વ્યાખ્યાન આપ સૌનો પણ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.